ભરૂચ જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદમાં ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 40 વર્ષથી સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ગુજરાતમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું। ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું। વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે તેમ જણાવ્યું હતું। ગુજરાતમાંથી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ વોલીબોલ ટુર્નામેન્ટ શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પોતાના ખર્ચે 40 વર્ષથી રમાડવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન ફક્ત શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે, જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે, જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપાના પ્રમુખના પુત્ર, ભરૂચ દૂધધારા ડેરીના ડાયરેક્ટર સાગરભાઈ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ, વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા। બ્યુરો રિપોર્ટ, જાવેદ મલિક, ન્યૂઝ ટુડે।